રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે ત્યારે સ્થાનિકોનું નગરપાલિકા અધિકારીઓ પર આક્ષેપ છે કે અધિકારીઓની બેદરકારીના કારણે શહેરમાં યોગ્ય સમયે સફાઈ થતી નથી। ધોરાજી શહેર જાણે ગંદકીનું હબ બની ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને વહીવટદારના શાસનમાં ધોરાજી શહેર જાણે ગંદકીનું હબ બની ગયું હોય એવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરમાં પૂરતા પ્રમાણમાં સફાઈ થતી ન હોવાથી સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સમગ્ર ધોરાજી શહેરની અંદર ગંદકીના ગંજ ખડકાયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે અને આ પ્રતિબંધિત પ્લાસ્ટિક ખાવાના કારણે પશુઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોય એવા બનાવો સામે આવ્યા છે। ત્યારે તાત્કાલિક પાલિકા દ્વારા શહેરમાં સફાઈ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ધોરાજી નગરપાલિકા વહીવટદાર શાસન હોવાથી જો ધોરાજીમાં ઠેર ઠેર ગંદકીના થર લાગેલા છે। એકો એક ઠેકાણે ગંદકીના ફૂલ બધા એરિયા બધા વોર્ડમાં ગંદકીથી છવાઈ ગયેલું છે। ધોરાજી સફાઈ થતી નથી। સફાઈમાં 2 દિવસે 3 દિવસે એકવાર સફાઈ કર્મચારી આવીને વ્યા જાય છે। 28 તારીખે કોન્ટ્રાક્ટ પેજ ઉપર આવે, 28 તારીખે સફાઈ કામદારો રજા ઉપર વહી જાય, પછી બીજી 3જી તારીખે આવે। તો આ સફાઈ હરકી થતી નથી। જ્યાં ત્યાં જુઓ એક જ ગંદકીના થર છે। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તમે જુઓ તો મચ્છરજન્ય રોગચાળાના અસંખ્ય કેસ આવેલ છે, જ્યાં કોઈ ખાટલાની પણ જગ્યા નથી। ધોરાજી નગરપાલિકામાં બાર પબ્લિકોએ રજૂઆત કરેલી છે, કોન્ટ્રાક્ટરને રજૂઆત કરે છે, તો પણ સફાઈ હરકી થતી નથી। કચરાના ટ્રેક્ટર હાલતા હોય છે પણ એ ખરાબ હોવાના કારણે કોઈ રિપેરિંગમાં ધ્યાન દેતું નથી। હાલ ધોરાજી શહેરની અંદર જાણે સમસ્યાઓનું એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ધોરાજી શહેરમાં ગંદકી અને કચરાની સમસ્યાને કારણે લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। હાલ તમે જોઈ શકો છો ધોરાજી શહેરના દરેક વિસ્તારોની અંદર ઉકેડાઓ, કચરાઓ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની કારણે રખડતા ઢોર ગાયો મોતને ભેટી રહ્યા છે। ત્યારે ધોરાજી શહેરની નગરપાલિકા અને જવાબદાર અધિકારીઓ જ્યારે મૂંગા મોઢે બધું જોઈ રહ્યા હોય મૂંગા પશુઓની જેમ, ત્યારે લોકો વિચારી રહ્યા છે અને મૂંગા પશુઓ મરી રહ્યા છે, એની જવાબદારી કોણ લેશે? શિયાળાની ઋતુની શરૂઆત છે, ચારે તરફ વાયરલ ઇન્ફેક્શન અને રોગચાળા માંગતી ઘરે ઘરે ખાટલા છે, ત્યારે એક તરફ ગંદકીને કારણે અનેક બીમારીઓ ફાટી નીકળશે તેવી ભય લોકોને સતાવી રહ્યો છે। સફાઈમાં હાલ માત્ર કાગળ ઉપર સફાઈ થઈ રહી છે। ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં ઉકેડાઓ અને ખાતરના ઢગલાઓ ખડબડી રહ્યા છે, ત્યારે અધિકારીઓ ઓફિસની અંદર બેસી અને સબ સલામત હોવાના દાવા કરી રહ્યા છે। ધોરાજીમાં જે કંઈ સફાઈ ન થતી હોય તો તે બાબતે આપણે ઉચ્ચ અધિકારીઓને યોગ્ય રજૂઆત કરવાની હોય છે અને રજૂઆત કરવાથી આપણું જો ધોરાજી શહેરનું કામ સરળતાથી થઈ શકે અને લોકો જે કાંઈ બીમારીમાંથી જે કંઈ સપડાઈ રહ્યા હોય તો એ સારી રીતે રહી શકે। ધોરાજીમાં જે અગાઉ કોંગ્રેસ શાસિત બોડી હતી તેના કરતાં આજ સારી રીતે સાફ સફાઈ થાય છે, રોડ રસ્તા પણ સારી રીતે સફાઈ થાય છે। જે કંઈ કોંગ્રેસના મિત્રો આરોપ કરી રહ્યા છે એ પાયા વિહોણા છે અને બેબુનિયાદ છે। એ પણ ખોટી વાત છે કે કોઈ કોન્ટ્રાક્ટર હોય તો એને કોઈ દબાવવાની વાત આવતી નથી। કોન્ટ્રાક્ટ એના નિયમ મુજબ અને કામ કરતા હોય છે, પરંતુ જો કોન્ટ્રાક્ટ કોઈ કામ ગુણવત્તા મુજબ અને સારી રીતે ન કરતા હોય તો તેની સામે ભાજપના લોકો પણ લાલ આંખ કરી અને સારી ગુણવત્તા અને સારું કામ કરે તે પણ માટે કટિબદ્ધ છે અને આવા બેમુદિયાત આરોપ લગાવે છે તે ખોટા છે।